હા હા તે હવે એકચ્યુઅલી વાળો બોલા બહેનો છે ને આટલું બધું બોલ્યો એટલે બેન ખરેખર માતાજીની દયા કહેવાય, નકર આટલું અઘરું છે બોલવું. એટલે મૂળ મુદ્દો એ એકચ્યુઅલી વાળા થોડુંક બગાડ્યું, એટલે છેલ્લી રચના લઈ અને પછી પાછા બેનને આપણે રજૂ કરવા છે. અજયભાઈ ડાભીને એટલે છેલ્લી વાત લઈ લો કે એકચ્યુઅલી વાળા કેમ્પમાં આવ્યા ને મારી ઘરે આવ્યા, મને કે હિરેનભાઈ એકચ્યુઅલી તમે આ બધું બોલો છો સાંધા ત્રોડિયા પાંજરા વાળા, તો એના સાવજના દર્શન કરાવો તમે. મેં કે તારો બાપ પેલા હાવજ બોલ, આ સાવજમાં નથી ભેગું થાય એમ. મને કે તમે સાવજના દર્શન, મેં કે તારો બાપ હાવજ અહીંયા હોય, ઈ ગાંડી ગૈરમાં જ આવવું પડે તારે. પણ હિરેનભાઈ તમે તો બધે ફરતા હોય તો તમે સાવજ જોયો છે? હા બેન, મેં માં હાવજ તો જોયો જ હોય ને. તો કેવો હોય તમે અમને બતાવજો. મેં કીધું બેન એક કામ કરો, મારા વાળામાં વાહે કુતરી વિહાણી પેલા ન્યા પ્રેક્ટિસ કરો. હા મને કે કુતરી શું કરશે? મેં કીધું તમે જોજો તો ખરા, જાવ પેલા ન્યા તમે તમારા પગલા માંડો બેન. હા હા બેન બેન હોય એક વખત હું લગ્નમાં ગયો હતો ને, તો શ્લોક બોલતો હતો, ઓમ સજ્જનેન્દ્ર તજ્વાહા સને ભગવા વિશ્વદાહા સને પરત ધાતુ મંગલ ભગવાન વિષ્ણુ મંગલમ કરોતુ જા મંગલમ કુંડલિકાક્ષ મંગલાય તનરે જમન મંગલે માંગલે શ્રીરાજ સાધકે ત્રણ્યત્રંબકે ગૌરી નારાયણ નમસ્તે. જમાઈનો અંગૂઠો બતાવજો, અંગૂઠો બતાવજો, અંગૂઠો બતાવજો, અંગૂઠો બતાવજો, અંગૂઠો બતાવજો. વાહ બજરંગ સાઉન્ડ વાહ. અણવર કે નહીં નીકળે મોજું તો કાઢી જ નહીં. અદા કે નો આલે કાઢવું પડે, તો કે અમે અત્યાર સુધી વેવાઈને ખબર પડવા નથી દીધી કે અંગૂઠો નથી, આ આખા ગામને ખબર પડે. હા એ બેનો તો બેનો જ, પણ ખરેખર મૂળ મુદ્દો એટલે મેં કીધું તમે જાઓ કુતરી પાસે, એ તો જેને શીરો આપવા ગયા હોય ને એને ખબર હોય કુતરીની હાલત શું. મેં કીધું મારે વાડામાં જાઓ ને તાજી વિહાયેલી કુતરી છે. મને કે